श्रीमद् भागवत के 12 स्कंद को श्रीनाथ जी बाबा के गोवर्धन नाथ जी के 12 अंगों के साथ दर्शाया है। प्रथम स्कंद का नाम है अधिकार लीला और आचार्य चरण ने प्रथम स्कंद को श्रीनाथ जी प्रभु के दक्षिण चरण के साथ ये स्कंद को दर्शाया है। ये प्रभु का दक्षिण चरण है, अधिकार लीला उसका नाम है। ये 19 अध्याय का स्कंद है। प्रथम 1 से 9 अध्याय जो है उसे साधारण अध्याय कहा गया है, 9 से 18 असाधारण अध्याय कहा गया है और 19वां अध्याय गुणातीत अध्याय है। 19 अध्याय में प्रथम स्कंद व्यापक है, श्रीनाथ जी का ये दक्षिण चरण है। प्रथम जो स्कंद है अधिकार लीला, કેટલા અધ્યાયનો? 19 અધ્યાયનો। 1 થી 9 સાધારણ, 9 થી 18 અસાધારણ અને 19મો ગુણાતીત અધ્યાય। આમ 19 અધ્યાયમાં પ્રથમ સ્કંદ વ્યાપક છે। શ્રીનાથજી બાબાના દક્ષિણ ચરણ સાથે આચાર્ય ચરણે આ સ્કંદને સરખાવ્યો છે। દર્શન કરવા જઈએ મંદિરમાં, હવેલીમાં, ત્યારે મુખારવિંદના દર્શન ડાયરેક્ટ કરી શકાતા નથી। પ્રથમ ચરણારવિંદના દર્શન, ચરણારવિંદના દર્શન કરતા કરતા શ્રીઅંગના દર્શન કરતા કરતા મુખારવિંદ સુધી પહોંચવું। ચરણારવિંદની દર્શનની ઝાંખી એ તાપાત્મક ભક્તિ છે અને મુખારવિંદની ભાવના એ શીતલાત્મક છે। અને એટલા માટે આપણે કોઈ પણ વડીલો મળે, કોઈ પૂજનીય મળે, કોઈ સંતો મળે તો પ્રથમ ચરણ સ્પર્શ કરીએ છીએ। ચરણનો બહુ મહિમા છે અને એટલા જ માટે પ્રભુ શ્રી રામના ચરણનો સ્પર્શ થયો અને શીલામાંથી અહલ્યા સ્ત્રી થઈને બહાર આવી। કેવટને ખબર પડી કે મારા આંગણે પ્રભુ શ્રી રામ આવ્યા છે, દોડતો ગયો અને પોતાની પત્નીને તેડી અને પોતાની પાસે જે પાત્ર હતું એની અંદર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના ચરણારવિંદની સેવા કરી। પ્રભુના ચરણ એ ચરણ નથી, પ્રભુના ચરણ ભવસાગરને પાર કરવા વાળી નૌકા છે। એનો જે આશ્રય લઈ લે એ આ ભવાટવી, भव यानी जन्म और मरण और अटवी यानी जंगल। ये जन्म मरण के जंगल में से मुक्त कराने वाली कोई औषधि है तो वो प्रभु के चरणारविंद है।